ઓકે ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ, સેક્ટર 5 વસાહત મંડળ અને સેક્ટર 5 સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અહીંયા સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલની બાજુમાં ખૂબ સરસ એક અનેરો વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમે બધાએ સિનિયર સિટીઝનોએ ભેગા મળી અને અહીંયા વૃક્ષોનું વાવેતર કરી વાવવામાં આવ્યા અને ગાંધીનગર શહેરના નાગરિકોના વિશ્વ પર્યાવરણ નિમિત્તે અમે એક અપીલ પણ કરવામાં આવી કે આવા સેક્ટરે ગાંધીનગરના દરેક વસાહત મંડળો, શૈક્ષણિક સંસ્થાઓએ એમના વિસ્તારમાં જ્યાં ખાલી જગ્યા હોય, નડતરરૂપ ન હોય કે વિકાસને આડે ક્યાંય આવે એવા ના હોય એવી રીતે વૃક્ષો દરેકે વાવવા જોઈએ અને ગાંધીનગરની પર્યાવરણ અને આપણને આ વૃક્ષ એક જીવન છે। આપણા જીવનનો વૃક્ષમાં ખરેખર ખૂબ અગત્યનું છે અને આપણને એક પ્રાણ પૂરે છે અને દરેકને ઉપયોગી છે। આપણને ઓક્સિજન પણ વૃક્ષમાંથી જ મળે છે। એટલે ખરેખર અહીંયા ગાંધીનગરમાં જે પહેલાં અહીં ગાંધીનગરની ગ્રીન સિટી તરીકેની એક ઓળખ હતી, પરંતુ ધીરે ધીરે ગાંધીનગરનો વિસ્તાર વધ્યો, ગાંધીનગરમાં રોડ વસ્તી વધી, રોડ વધ્યા, એમ આડે આવે એમ જે અહીંયા ગાંધીનગર ખાતે થોડું ઝાડોનું નિકંદન કાઢવામાં આવ્યું છે, વૃક્ષો કાપવામાં આવ્યા છે। પણ જેટલા વૃક્ષો કપાયા છે એટલા વૃક્ષો હજુ અહીંયા વાવવામાં આવ્યા નથી, જેના કારણે આપણે જોઈએ છે કે ગાંધીનગરમાં સૌથી ઊંચો ગરમીનો પાળો હોય છે। કેમ કે અહીંયા હવે રોડ કોર્પોરેટ બની ગયા, ઘરે ઘરે ત્યાં પોતાના કોમન ચોકોમાં પણ બ્લોક લાગી ગયા, એટલે જેના કારણે તાપમાન ખૂબ ઊંચું હોય છે। અને જો આપણે વૃક્ષો વાવીશું અને જે વૃક્ષો હશે એનો છાંયડો મળશે।